સર્વે મિત્રોને આજ રામ જન્મ દિવસની સર્વે મિત્રોને શુભકામના, રામનવમીની સર્વે મિત્રોને શુભકામના। અને જો અમારે આ છોકરીઓ છે ને મંદિરે જાય છે, ગાત્રાળ મંદિરે હામૈયું કરવા જવાનું છે આજ। જો હામૈયું કરવા જવાનું છે ગાત્રાળ મંદિરે છોકરીને। હા, હામૈયું લેવાનું છે, સ્વાગતમાં જવાનું છે, હામૈયું લેવાનું છે, જવાનું છે અત્યારમાં। અને વાગી જશે 8। હા, 8 વાગી જશે। અને આજ છે રામનવમી અને હું મંદિરે જવાનું છું હમણાં અત્યારે આગળ, પછી દુકાને જવાનો, પછી બપોરે વહી આવવાનો। આજ મેંદેડામાં હતી શોભાયાત્રા છે રામનવમીની, અને રામના અમે દર્શન તો કરીએ એવા। હમણાં અમે જાત્રામાં ગયા હતા અયોધ્યા, જોયું ને આખું। હે, અને મહેમાન આવ્યા છે સુરતથી, મંદિરે આવ્યા છે ગાત્રાળ મંદિરે અમારે ક્યારે ના તો ગાત્રાળ મંદિરે જવાનું છે। કેટલા વાગે જવાનું છે તમારે, કે ખબર નથી? હે, 7:30 નહીં, 8 ક્યાં? હું 7:30? વહેલું જવાનું કીધું ને, વહેલું જવાનું કીધું તું? હા તો હાલો જવા દો, બીજું શું તો હાલો હેઠો। આંખમાં તો એમને માલે ફૂવું ન પડે, આંખમાં બંધ, આંખ બંધ ન કયો। હેલો મિત્રો, જો મંદિરે અહીંયા નીચે આવ્યો છું, દરવાજા પાસે ઊભો છું, જોઈ લો કેટલું માણસો છે મંદિરે રામનવમીથી। જોઈ લો જીના મામા, જોઈ લો રથ કેવો શણગાર્યો છે। છોકરીઓ હામણીઓ કરવા આવ્યો છે। અહીં જો મિત્રો, અહીં પાણીનો સમ્પ બને છે, જોઈ લો કેવડો બને છે, બહુ મોટો સમ્પ બને છે ડુંગરા ઉપર।
પાણીનો અહીંથી બધે વિસ્તરણ કરવાનું છે, જોઈ લો. આ રાયણુના ઝાડવા બધાય. અહીંયા તો અવળો સૌંપ બને છે. એક ઓનિકોર મેં તમને બતાવ્યું હોય ને, આ જે તરિયું ભરાણું છે, આ મોટો સૌંપ ડુંગરા ઉપર. જય ગાત્રાળમાં રામનો એમ જોઈ લો. આવે છે મંદિર. જય ગાત્રાળમાં. જય ગાત્રાળમાં. જય ગાત્રાળમાં. અહીંયા હવન છે મિત્રો, નદી જોઈ લો. જય ગાત્રાળમાં. રામનામ નદી હવન. જય ગાત્રાળમાં. જય ગાત્રાળમાં. મિત્રો બધા રાયણુના ઝાડવા જોઈ લો. જોઈ લો તળ. ભાઈ વાહ ભાઈ સકાભાઈ. હા પબ્લિક એટલી જ આપવું પડે ને. ઘણી પબ્લિક છે આજ તો રામનવમીના દિવસે.